લીંબડી એસટી ડેપોની ચુડા તાલુકામાં જતી એસટી બસના રૂટ ઉપરની ઓફિસમાંથી ટાઈમમાં ફેરફાર કરાતા સ્કૂલના વિદ્યાર્થીઓ રજડી પડતાના દ્રશ્યો જોવા મળ્યા। લીંબડી એસટી ડેપો દ્વારા કેટલીક બસોના રૂટના ટાઈમમાં ફેરફાર તેમજ લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની રાસ્કા, ગેડી, સેજકપર, ટોકરાળા, ધંધુકા, નટવર, ગઢ, મોજદડા, કંથારિયા, ચુડા, ઉદલ અને લક્ષ્મીસર, ગોખરવાલા અચાનક જ રૂટ બંધ કરાયા હોવાનું વિદ્યાર્થી દ્વારા જણાવ્યું છે। લીંબડી એસટી ડેપો ખાતે વિદ્યાર્થીઓ ભેગા થઈ એસટી ડેપો મેનેજરને રજૂઆત કરવા માટે ગયા હતા। સ્થાનિકમાં ફરજ પર અધિકારી કે કર્મચારીઓ વિદ્યાર્થીનું સાંભળવામાં આવતું નથી। કેટલાક વિદ્યાર્થીઓ ટાઈમે સ્કૂલ તેમજ ટાઈમમાં પોતાના વતન ટાઈમસર ન પહોંચવાના કારણે વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓ પરેશાનીનો સામનો કરવામાં આવી રહ્યો છે। સ્કૂલમાં ટાઈમસર ન પહોંચતા અભ્યાસ પણ બગડે છે। એસટી બસ રૂટોનો ફેરફાર ઉપરના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો છે। સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ થઈ રહ્યા છે। પ્રાથમિક તપાસ કરતા સ્થાનિક અધિકારી પાસેથી એવું જાણવા મળ્યું છે રાજકોટ ડિવિઝન ઓફિસ તરફથી ફેરફાર કરવામાં આવ્યા છે, પરંતુ અમો વિદ્યાર્થીઓને પડતી હાલાકીના પ્રશ્નો માટે ઉપર રજૂઆત કરીશું તેમ વિદ્યાર્થીઓને ખાતરી આપવામાં આવી હતી। એ બાબતે આપ શું કહેશો? આ અમલવારી ઉપર રાજકોટથી મોકલવામાં આવેલો હોય જે અમે અત્યારે હુકમ પ્રમાણે કરેલ છે અને ભવિષ્યમાં આમાં વિદ્યાર્થીઓને ફરિયાદ ઉપસ્થિત થયેલ છે જેનું અમે ઉપર લેવલે ધ્યાન દોરેલ હોય અને અહીંથી પણ અમે એનો નિકાલ થાય એવા પ્રયત્ન કરેલ છે અને રજૂઆત ઉપર દ્વારા વહીવટને કરેલ છે। ઓકે, કમ્પ્લીટ। શું આપણું નામ? પરમાર ભાવિ, સામાજિક કાર્યકર્તા। છેલ્લા 6 થી 7 મહિનામાં આ પ્રોબ્લેમ બની રહ્યા છે। દર 3 મહિને એક વખત આ પ્રોબ્લેમ બન્યો, લગભગ મને યાદ છે ત્યાં લગી 15 થી 17માં પ્રોબ્લેમ છે અને દર 3 મહિને મેં આવેદનપત્ર આપીએ છીએ કે તમે આ રાબેતા મુજબ બસો કરો અને જે બસો ચાલુ છે એના રાબેતા મુજબ ચાલુ રાખો, પણ એમની મનમાની પ્રમાણે ચાલુ કરે છે અને મનમાની પ્રમાણે બંધ કરે। કોણ કરે છે મનમાની? એ ડેપો મેનેજર જ્યારે આવે ત્યારે ચાલુ કરે અને બીજો ડેપો મેનેજર બદલાઈ જાય પાછા બંધ કરી નાખે। આવું લગભગ મેં 3 વખત મારી પોતાના નામની અરજી આપેલી છે અને હજી પણ એના નિવારણ નથી આવ્યા અને નિવારણ આવે છે તો 3 દિવસ આવે છે 3 દિવસ બંધ થઈ જાય છે અને લગભગ અત્યારે જાણવામાં એવું મળ્યું છે કે 3 દિવસમાં અત્યારે નવા ડેપો મેનેજર આવે છે, એનું નામ તો મને ખ્યાલ નથી, પણ લગભગ 24 થી 25 ગામની બસો બંધ કરી નાખી છે। સવારની બંધ કરી છે, બપોરની બંધ કરી છે અને સાંજની બંધ કરી અને એ સામાજિક અને અત્યારે સરકાર એમ કહે છે કે ગામડાને આપણે આગળ લાવવું છે, તો ગામડાને કઈ રીતે આગળ લાવશે? મારો મુદ્દો એ પહેલો છે, ગામડાનો કઈ રીતે વિકાસ કરશે? બધી બસો તમે બંધ કરી નાખો છો, કન્યા કેળવણીની વાતો કરો છો, તો કઈ રીતે કન્યા કેળવણીની વાતો કરશો તમે? આશરે કેટલા વિદ્યાર્થીઓ છે મુશ્કેલીમાં? મુશ્કેલીમાં આશરે મારા વિચાર પ્રમાણે 1700 ઉપર છે। 2400 ગામના થઈને બધા 24 ગામના થઈને 1700 ઉપર સ્ટુડન્ટ થશે। જેમ કે મારું ગામ કંથારિયા છે તો મારા ગામના બાજુમાં ખાંડિયા સ્કૂલ બની છે તો એને જ 100 સ્ટુડન્ટ થાય છે। ખાલી કંથારિયાથી ખાંડિયાની વાત કરું તો એવી રીતે ઘણા બધા ગામ છે, કંથારિયા છે, જાંબુ છે, ખાંડિયા છે, ઢોબારા છે, અચાડા, રોરોલ, જાંબુ, અલગામડા। મારું નામ શિવભા રાણા છે, હું જોબાળા ગામનો કાર્યકર છું અને અવારનવાર આ બસના રૂટના ટાઈમમાં ફેરફાર કેન્સલ કરવી આ તો ડેપો મેનેજરની મનમાની ટાઈમસર ગમે ત્યારે કરવામાં આવે છે અને અત્યારે આ બસનો ટાઈમ 1:45નો હતો તે અત્યારે 2 વાગ્યાનો કરી નાખવામાં આવ્યો છે। જો આ ટાઈમને 1:45નો કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં બસ રોકો આંદોલન પણ કરવામાં આવશે, જેના જવાબદાર એસટી ડેપોના મેનેજર સાહેબ રહેશે। ક્યાં ગામની રૂટો બંધ કરે? પાંદરી, ચુડા, જોબાળા, કરમડ, વેજલકા, સતરિયાળા, ગોખરવાળા, પાંદરી, કંથારિયા, સલાળા, બલાળા, વેજલકા અનેક ગામના રૂટ અત્યારે બંધ કરવામાં આવ્યા છે। ચુડા અને લીંબડી તાલુકાના જેટલા વિદ્યાર્થી ફેરા હતા બધી બસના ટાઈમ 1:45ની જગ્યાએ 2 વાગ્યાના કરવામાં આવ્યા છે અને સવારે 6 વાગે જે બસ લીંબડીથી ઉપડતી હતી તેનો ટાઈમ પણ સવારે 7 વાગે કરી નાખ્યો છે। એટલે વિદ્યાર્થીઓ સવારે 1 કલાક પણ લેટ થાય છે અને બપોરે પણ 1 કલાક મોડી બસ મુકાય છે। દીપક સિવાગેલાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, લીંબડી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।